પૂજા પાઠનું તત્વદર્શન સમજો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. ગાયત્રી મંત્ર મારી જોડે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આપણું લક્ષ્ય દેવત્વ. દેવોની સ્થાપના કરવાનો અર્થ એ છે કે આપણે આપણા જીવનમાં દેવત્વનો સમાવેશ કરીએ. દેવત્વ આપણું લક્ષ્ય બને, દેવત્વ આપણું ઈષ્ટ બને. આપણે દેવોની લાઈનમાં ઊભા રહીએ અને તેમની સાથે આપણું નામ લખાવવાની કોશિશ કરીએ. આજે તો આપણે રાક્ષસોની લાઈનમાં પોતાનું નામ લખાવી દીધું છે. આપણા વિચાર, આપણા કર્મો, આપણી ઈચ્છાઓ, કામનાઓ, ભાવનાઓ, આપણો અભ્યાસ, આપણી ટેવો એ બધું જ એવું નકામું છે કે આપણને જોઈને કોઈ પણ માણસ આપણને નફરત જ કરે. આવી સ્થિતિમાં જો ભગવાનના દરબારમાં આપણે જઈએ તો ઘૃણા સિવાય આપણને બીજું શું પ્રાપ્ત થાય? મિત્રો, જો તમારે આધ્યાત્મિકતાનો લાભ લેવો હોય તો તમારે દેવતાઓ જેવું સ્વરૂપ ધારણ કરવું પડશે. દેવતાઓને પ્રસન્ન કરવા માટેની જે પ્રક્રિયા છે તે તમારે જાણવી જોઈએ. પંચોપચાર પૂજન તથા ષોડશોપચાર પૂજનનો મતલબ શું છે તથા તેમનો ઉદ્દેશ્ય શું છે તે તમારે સમજવું જોઈએ. ષોડશોપચારનો મર્મ. મિત્રો, પંચોપચાર અથવા ષોડશોપચાર પૂજન કરીને દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે. ષોડશોપચારનો શું મતલબ છે તે આપ સમજો તો ખરા. પંચોપચારનો ઉદ્દેશ તો સમજો. ના સાહેબ, ઉદ્દેશ તો અમે નથી સમજતા. અમે તો ચોખા ખવડાવીશું, ધૂપ દીપ કરીશું, પાણી પીવડાવીશું, ફૂલ ચડાવીશું અને બધા દેવતાઓની હજામત કરીશું. ના બેટા, એમ થઈ શકતું નથી. એ બધું જ નર્યું પ્રતીક છે. આપણે જળ ચડાવીએ છીએ. પાદ્યમ સમર્પયામી, અર્ધ્યમ સમર્પયામી, સ્નાનમ સમર્પયામી. શું મતલબ છે? અમે અમારો શ્રમ લગાવીશું ભગવાન માટે, શ્રેષ્ઠ કાર્યો માટે, સમાજ, લોકમંગલ, વિરાટ બ્રહ્મ માટે અમે શ્રમનો પરસેવો પાડીશું. પરસેવાથી એમના પગ ધોઈશું. એ છે પાદ્યમ સમર્પયામી. આ પાણીથી શું કામ થશે? ના સાહેબ, એક ચમચી જળથી અમે ભગવાનને નવરાવીશું. ભગવાન તો બહુ મોટા છે. હા મહારાજજી, આપણાથી તો 4 ગણા 100 ગણા મોટા હોઈ શકે છે. તો તું એમને પછી નવરાવજે. પહેલાં તું એક ચમચી પાણીથી નાહી તો જો. ના મહારાજ, સ્નાનમ સમર્પયામી. નકામી વાત ન કર. તું કોને સ્નાન કરાવે છે? સ્નાનની જે વૃત્તિ, જે ભાવના છે તેની પાછળ રહસ્ય છુપાયેલું છે કે અમે પહેલાં અમારી પોતાની સફાઈ કરીશું, અંતરંગથી સ્નાન કરીશું. આ આપનો ભગવાન અને ઈમાન જે ગંદો, કલુષિત થઈ ગયો છે એને આપ સ્નાન કરાવો. આ જ છે સ્નાનમ સમર્પયામી. અક્ષતમ સમર્પયામીનો શું અર્થ છે? મિત્રો, તેનો મતલબ એક જ છે કે આપણી જે કમાણી છે તેનો એક અંશ આપણે ભગવાનને આપી દેવો જોઈએ. અક્ષત એ યાદ અપાવે છે કે અમે જે પૈસા કમાઈએ છીએ તેમાંથી આપનો ભાગ કાઢીએ છીએ. લો, આ અંશદાન. અક્ષતમ સમર્પયામી. અમે બધું જ ખાઈએ. જે કમાઈશું એમાંથી થોડો ભાગ અમારા માટે રાખીશું અને બાકીનો ભાગ લોકમંગલના કામોમાં વાપરીશું. હે ભગવાન, અમારી અંદર એટલી નિષ્ઠા જગાડજો કે અમે ઓછામાં ગુજરાન ચલાવીએ અને વધુમાં વધુ ધન આપને આપતા જઈએ. તેનો પ્રતીક છે અક્ષતમ સમર્પયામી. પુષ્પ જેવા બનો. મિત્રો, આપણે ભગવાનને ફૂલ એટલા માટે ચડાવીએ છીએ
કે આપણું જીવન ફૂલ જેવું હસતું, હસાવતું, ખીલતું, ખીલવતું, કોમળ બને. જો આપણે એવો વિશ્વાસ થઈ જાય કે અમે ફૂલ જેવું જીવન જીવીશું, ફૂલ જેવા બનીશું, તો આપણું જીવન ભગવાનના ચરણે, ભગવાનના ગળે, ભગવાનના મુકુટ પર બિરાજમાન થવાનું અધિકારી બની શકે છે. ના સાહેબ, અમે તો ભગવાનને ફૂલ ચડાવીશું. ભગવાન ફૂલ ખાઈને શું કરશે? તે તો ચારે બાજુ ફરતા રહે છે. જ્યાં બગીચો દેખાશે ત્યાં જઈને બેસી જશે અને ફૂલ સૂંઘતા રહેશે. કેમ ભગવાન, શું મામલો છે? અરે સાહેબ, બહુ દિવસથી ફૂલ સૂંઘવા નથી મળ્યા તો આવી ગયા. અહીં ફૂલોની મહેક આવતી રહે છે, તો પછી અહીં જ રહો ને. હા, જ્યાં સુગંધ આવશે ત્યાં રહીશું. બેટા, ભગવાનને સુગંધ અને દુર્ગંધ સાથે, ફૂલ અને પાન સાથે કાંઈ સંબંધ નથી. આપણે ફૂલ ભગવાનને નથી ચડાવતા, પણ આપણા ઈમાનને ચડાવીએ છીએ. ભગવાનના બહાને આપણે જાતને શીખવીએ છીએ કે તારે ફૂલ જેવા બનવાનું છે. આપણી અંદર આપણો જે ભગવાન સૂઈ ગયો છે તેને સદુપદેશ આપીએ છીએ, તેને શીખવીએ છીએ, તેને ફૂસલાવીએ છીએ કે તમે ફૂલ જેવા બનો. ભગવાન ફૂલનું શું કરે? ચંદન જેવું સુગંધી અને પ્રકાશવંતું જીવન. મિત્રો, આપણે ભગવાનને ચંદન એટલા માટે ચઢાવીએ છીએ કે આપણી જિંદગી ચંદન જેવી સુગંધી બનવી જોઈએ. આપણી આસપાસ સાપ અને વીછી રહે, પણ એમનું ઝેર આપણે આપણા પર ન લઈએ. આપણે સાપ વીંછીઓને પણ શીતળતા અને સુગંધ આપતા જઈએ. આપણી નજીક જે કાંટા ઉગ્યા હોય તેને પણ આપણે સુગંધ આપતા જઈએ અને આપણા જેવા બનાવતા જઈએ. જો આપણી આ વૃત્તિ અને પ્રયાસ રહે તો આપણું ચંદન ચડાવ્યું સાર્થક. મિત્રો, આપણે જે દીપક પ્રગટાવીએ છીએ તે પ્યારથી છલોછલ ભરેલું જીવન. તેમાં વાટ એટલે લગન અને તેની અંદર પ્રકાશ. પ્રજ્વળતો પ્રકાશ આપણા જીવનને પ્રકાશિત કરે. આપણે પ્રકાશવાન જીવન જીવીએ તો આપણું દીપક પ્રગટાવવાનું સાચું છે. બેટા, ભગવાનને દીપકની કાંઈ જરૂર નથી. ભગવાનને તો દિવસે સૂરજ પ્રકાશતો રહે છે અને રાત્રે ચાંદ. એને તારા દીપકનું શું કરવું છે? દીપક તો આપણે આપણને બતાવીએ છીએ. આપણા મનને, બુદ્ધિને, ચિત્તને, આપણા અંતરને બતાવીએ છીએ કે આપણે દીપક બનીને જીવીએ. દીપક આપણું લક્ષ્ય હોવું જોઈએ. જો આ વૃત્તિ આપની પાસે હોય તો હું સમજીશ કે આપનું મન ભગવાન તરફ ચાલવા લાગ્યું. આત્મશોધન મૂળ લક્ષ્ય. મિત્રો, ઢગલાબંધ ઉપાસનાઓ અમે તમને બતાવી છે. તે બધાની પાછળ એક જ ઉદ્દેશ છે, બીજો કોઈ ઉદ્દેશ નથી. તેનો ઉદ્દેશ ભગવાનને ફોસલાવવાનો નથી, પરંતુ પોતાનો પરિષ્કાર અને પોતાની જાતનું પરિશોધન. બસ, તમામ ઉપાસનાઓનો આટલો જ ઉદ્દેશ છે. ભગવાનના ભજનથી માંડીને જપ, તપ અને ધ્યાન કરવા સુદ્ધાનો એક જ ઉદ્દેશ છે. ભગવાન પર એની કોઈ અસર થઈ શકતી નથી. અસર થશે તો આપણા ઉપર કે આપ સાચા થતા જશો અને સાચા થતાં જ ભગવાન ખેંચાતા આવશે. હું એક દિવસ આપને કહી રહ્યો હતો કે વૃક્ષોમાં એ તાકાત હોય છે જે વાદળાને ખેંચીને લઈ આવે છે. જેને હું ચરિત્ર કહું છું એવું ચુંબક, મેગ્નેટ જો આપની પાસે હોય તો આપ પણ ભગવાનને ખેંચીને લઈ આવી શકો છો. જેને લોકસેવી વૃત્તિ અને બુદ્ધિ કહું છું એ ચીજ જો આપની પાસે હોય તો આપની પાસે ભગવાન આવી જશે. ભગવાન પાસે જવાની કોઈ જરૂર નથી. તમામ પ્રક્રિયાઓ આના માટે જ બનાવવામાં આવી છે. આત્મશોધનની પ્રક્રિયા, દેહ પૂજનની પ્રક્રિયા પર મેં થોડો પ્રકાશ પાડ્યો. જપ શું છે? જપ છે બેટા રટણ. જપ કોને કહે છે? જપ વારંવારનું રિપીટેશન છે. રિપીટેશન શું છે? જેમ આપણે માટી હાથમાં લઈને હાથ ધોઈએ છીએ
અરે સાહેબ, આ શું કરી રહ્યા છો? બેટા, અમે હાથ ઘસી માંજી રહ્યા છીએ. વાસણને વારંવાર માંજીએ છીએ. જપ એટલે રિપીટ કરવો. વારંવાર કેમ કરીએ છીએ? જેમ પથ્થર પર દોરડું ઘસવાથી નિશાન પડી જાય છે, આપણું દિલ પથ્થર જેવું છે. તેના પર રામ નામનું દોરડું વારંવાર ઘસીએ છીએ. વારંવાર ગાયત્રી મંત્રનો જપ કરીએ છીએ. 24,000 ગાયત્રી મંત્રનો જપ કરીએ છીએ, જેથી આ પથ્થર જેવા દિલ પર નિશાન પડે. આપણે વારંવાર સાબુ લગાડીએ છીએ, એનો શું અર્થ છે? બેટા, એ રિપીટેશન થઈ રહ્યું છે. આપણે વારંવાર કપડાં ધોઈએ છીએ. અરે, એવા ધોયા કે કપડાં પર પાણી નાખ્યું અને નીચોવી નાખ્યા? ના, કપડાં ચોખ્ખા કરવા માટે ઘસવાનું પણ જરૂરી છે. આ રિપીટેશન છે. પોતાની ધોલાઈ જ જપ. મિત્રો, રિપીટેશન એટલે પોતાની જાતની ધોલાઈ. હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી જપનો અર્થ આ જ છે અને આ જ હોવો જોઈએ. આપણે ભગવાનને વારંવાર પોકારીએ છીએ. જેને આપણે ખોઈ નાખ્યો છે તેને આપણે યાદ કરીએ છીએ કે અમારો હીરો ખોવાઈ ગયો, અમારું જીવન, અમારો પ્રાણ ચાલ્યો ગયો. એટલા માટે આપણે ભગવાનને, ગાયત્રી માતાને વારંવાર પોકારીએ છીએ. સીતાજીને રાવણ હરી ગયો હતો. રામચંદ્રજી અનેક જગ્યાએ પોકારતા ફર્યા, સીતા, સીતા, સીતા. હજારો વાર તેમણે પોકાર્યા. વૃક્ષોને, વેલીને, પાંદડાને પૂછ્યું. રિપીટ કરતા રહ્યા વારંવાર, સીતા, સીતા, સીતા. રાત દિવસ સીતા, સીતા બૂમો પાડી રહ્યા હતા કે મારી સીતાને કોઈ હરી ગયું, મારા ઈમાનને કોઈ ચોરી ગયું, મારી આસ્થા ચાલી ગઈ, મારું લક્ષ્ય, મારો આદર્શ ચાલ્યો ગયો. બેટા, અમારું બધું જ ચાલ્યું ગયું. હું લાશની જેમ, સત્વહીન સડેલા મરેલા માણસની જેમ, આદર્શવિહીન, સિદ્ધાંતવિહીન, પેટ અને પ્રજનન માટે જીવતા કીડી મંકોડાની જેમ જીવી રહ્યો છું. અમારી માનવતા ખોવાઈ ગઈ, જેને અમે ગાયત્રી માતા રૂપે પોકારીએ છીએ. અને ક્યારેક 24,000 જપ તો ક્યારેક 108 વાર જપ કરીએ છીએ. એક મગર હતો અને એક હાથી હતો. બંનેની લડાઈમાં મગરે હાથીનો પગ પકડી લીધો અને પાણીમાં ઘસડી ગયો. હાથીએ બૂમો પાડી. તેણે 108 વખત ભગવાનનું નામ લીધું હતું. મિત્રો, આપણા તો 4 પગ, 1 સૂંઢ અને 1 પૂંછડી, 6 મગરોએ પકડી લીધા છે અને તે આપણને ભવસાગરમાં ડૂબાડવા લઈ જઈ રહ્યા છે. એક મગરનું નામ કામ, એકનું નામ ક્રોધ, એકનું લોભ, એકનું મોહ, એકનું મદ અને એકનું નામ મત્સર. આ 6 આપણને પકડીને ડૂબાડવા લઈ જઈ રહ્યા છે. આપણે હાથીની જેમ પોકારીએ છીએ, હે ભગવાન, અમે ડૂબી રહ્યા છીએ. આપની ભૂજાઓ લાંબી હોય તો આપ આવો અને અમને આ પાપ ચક્રમાંથી બચાવો. અમે આપની પાસે બીજું કાંઈ નથી માગતા. પૂજા પાઠનું તત્વદર્શન સમજો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. પ્રભુને શું પ્રાર્થના કરીએ? રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતા, જેમાં તેમણે એ પ્રાર્થના કરી છે કે હે ભગવાન, અમે આપની પાસે મુસીબતમાંથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરીએ તો આપ ઇનકાર કરી દેજો. આપ અમને એમ કહેજો કે આપની ભૂલોએ મુસીબતોને નોતરી છે, આપની ભૂલોને ઠીક કરી દો. હે ભગવાન, જ્યારે અમે આપની પાસે સંપત્તિ માગીએ તો આપવાનો ઇનકાર કરી દેજો અને કહેજો કે મેં આપને કાંડા અને અક્કલ એટલા માટે આપ્યા છે કે આપ તેનો યોગ્ય ઉપયોગ કરતા હોત તો આપ ચેનથી, સંતોષથી જિંદગી જીવતા હોત. આપ અમને કોઈ મદદ ન કરતા, પણ
જો આપ દયા કરતા હો, ભક્તવત્સલ હો અને આપની પાસે કોઈ વરદાન હોય તો એક જ વરદાન આપજો કે અમે જ્યારે પાપના કાદવમાં પડી રહ્યા હોઈએ તો આપની લાંબી ભુજાઓ ફેલાવીને અમને રોકી લેજો, ઊંચે ઉઠાવી લેજો. બસ અમને બીજું કાંઈ ન જોઈએ. મિત્રો, આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ કે પાપના કાદવમાં હાથીની જેમ જે ડૂબી રહ્યા છે તેમનો જો ઉદ્ધાર કરી શકતા હો તો કરો. જો દ્રૌપદીની જેમ આપણે રામ નામનો, ગાયત્રી માતાનો પોકાર કરીએ કે અમે લગ્ન થઈ રહ્યા છીએ, હે ભગવાન આવો અને અમારા જીવનને બચાવી લો. આ મનુષ્યનું જીવન તો ગયું. બસ આ જ છે રામ નામનો જપ, ગાયત્રી મંત્રનો જપ. એનું જ નામ છે અનુષ્ઠાન. ના મહારાજજી, જપ કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. બેટા, મને આ વાત પર વિશ્વાસ નથી. નામ લેવાથી કોઈ પ્રસન્ન શું કામ થઈ જાય? ના સાહેબ, રામ નામ લેવાથી ઉદ્ધાર થઈ જાય છે. ખોટું. નામ લેવાથી કોઈનો ક્યારેય ઉદ્ધાર થયો નથી, થઈ શકતો નથી. હા, જો આપ રામ નામ લો અને વાલ્મીકીની જેમ રામનું કામ પણ કરો તો હું આપની વાત સમજી શકું છું. અજામિલની જેમ આપ રામ નામ લો અને જેવી રીતે અજામિલે બકરા કાપવાનું બંધ કર્યું હતું તેમ આપ પણ ખોટા કામ કરવાનું બંધ કરી દો તો હું સમજીશ કે આપે રામનું નામ લીધું છે. આપણે રામનું કામ કરીએ. મિત્રો, જેટલા સંત થયા છે જેના રામ નામની મહત્તા વિશે અમે કહી રહ્યા છીએ તે તમામ સંતોએ પોતાના પાપો એક ક્ષણમાં કાપીને ફેંકી દીધા. આપનું રામ નામ પણ જો સાચું હશે તો આપે પાપો છોડી દીધા હશે. પછી તે રામ નામની અસર હોય તો તેમ અને આપની ભક્તિની અસર હોય તો તેમ, હું એમાં નથી પડતો. જે રામનું કામ કરી રહ્યો હશે અને રામનું નામ લઈ રહ્યો હશે તો જેમ ગોસ્વામીજીએ રામ નામનું મહત્વ બતાવ્યું છે તેમ તેના સત્પરિણામ જરૂર આવવા જોઈએ. બેટા, વીજળીના નેગેટિવ અને પોઝિટિવ બે તાર મળશે નહીં તો વીજળીનો કરંટ પેદા થઈ શકશે નહીં. માણસનું ચરિત્ર અને માણસનું જીવન બંને જો મળશે નહીં તો કોઈ પણ ભજન સાર્થક થઈ શકતું નથી. રામનું નામ, માણસનું ચરિત્ર, માણસની સમાજ નિષ્ઠા, માણસની ઉદારતા, આ બધાનો કોઈ પણ પરિસ્થિતિમાં સમન્વય થવો જોઈએ. જો આ સમન્વય ન હોય તો કોઈ સારું પરિણામ હોઈ શકતું નથી. રામ નામના જપની મહત્તા, ધ્યાનની મહત્તા આ જ છે. મિત્રો, આપણે બહિર્મુખી જીવન જીવીએ છીએ એટલે બહારની સમસ્યાઓ આપણા પર સવાર રહે છે. અત્યારે આપણે આંખ બંધ કરીને ધ્યાન કરીએ છીએ તો આપણને બહારની ચીજો દેખાય છે. જે શક્તિ, સંપત્તિ, વિભૂતિ, જે ચમત્કાર ભીતર ભરેલા પડ્યા છે તે આપણને દેખાતા નથી. ઝાડનો બહારનો ભાગ આપણને દેખાય છે, મૂળ દેખાતા નથી. જીવનની પ્રગતિ, જીવનની શાંતિ, જીવનની ઉન્નતિના મૂળ આપણી અંદર છે. મૂળને શોધો, મૂળને ખોદો, મૂળમાં ખાતર પાણી નાખો, જેથી આપનું ઝાડ વધવા માંડે, ફૂલવા ફાલવા માંડે. મૂળ આપણી અંદર છે પણ તે દેખાતા નથી. કસ્તુરી આપણી અંદર છે, બહાર નથી. ધ્યાનથી આપણે આપણા બહિર્મુખી જીવનને અંતર્મુખી બનાવીએ છીએ અને ભીતરના ભગવાનને શોધીએ છીએ. આપણું ચરિત્ર અને આપણું ભવિષ્ય જોવાની કોશિશ કરીએ છીએ. ધ્યાનનો ઉદ્દેશ છે કે આપણે આપણી અંદર જોઈએ અને આપણે જે ખોઈ નાખ્યું છે, જે ભૂલાવી દીધું છે તે ક્યાં છે તે શોધીએ. આપણી સામે મોટી ગૂંચવણ છે કે જે આપણી શાંતિ હતી, સિદ્ધિ હતી તે ક્યાંક ચાલી ગઈ, ખોવાઈ ગઈ. આપણે તેની શોધ કરીએ છીએ. તે કોણ લઈ ગયું? તેને આપણે ક્યાં ભૂલી ગયા, ક્યાં ભટકી ગયા? મેળામાં આપણે કેવી રીતે ખોવાઈ ગયા? આપણું નામ કેવી રીતે ભૂલી ગયા? રસ્તો ક્યાં ભૂલી ગયા? અત્યારે તો એ પણ ખબર નથી
કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. આપણું લક્ષ્ય ભૂલી બેઠા, દિશા ભૂલી બેઠા. મેળામાં એવા મશગુલ થઈ ગયા કે તમાશો જોયો તો ત્યાં ઊભા રહી ગયા. નાચનારને જોયો તો ત્યાં ઊભા રહી ગયા. જાદુગરને જોયો તો ત્યાં ઊભા રહી ગયા. મીઠાઈ જોઈ તો ત્યાં ઊભા રહી ગયા. મેળામાં જ ખોવાઈ ગયા. અરે અભાગી, તારે ક્યાં જવાનું છે? ધ્યાન કર, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે. ધ્યાનનો અર્થ લક્ષ્યનું ચિંતન. મિત્રો, ધ્યાનની આ પ્રક્રિયા ભગવાનને પ્રસન્ન કરવા માટે નથી. ધ્યાનમાં ભગવાન આવે કે ન આવે તેનો કોઈ અર્થ નથી. આપનો એ મતલબ હોવો જોઈએ કે અમારું ધ્યાન અમારા જીવન તરફ છે કે નહીં, લક્ષ્ય તરફ છે કે નહીં. બેટા, ધ્યાનનો મતલબ એટલો જ છે જ્યાં સુધી હું સમજી શક્યો છું કે ધ્યાનનો મતલબ છે એકાગ્રતા, તન્મયતા. મન ભાગવું ન જોઈએ. મહારાજજી, મારું મન તો ભાગે છે, તો ભાગવા દે. બેટા, મનને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકાતું નથી. મગજની બનાવટ જ એવી છે કે તે એક જગ્યાએ અટકી શકતું નથી. એક જગ્યાએ અટકી જશે તો કાં તો સમાધિસ્થ થઈ જશે અથવા તો પાગલ થઈ જશે. માણસનું મન અટકવાના હિસાબે બનાવવામાં આવ્યું નથી. ધ્યાનમાં આપણે જે ગણેશજીની મૂર્તિ બતાવીએ છીએ તે ફક્ત એટલા માટે કે આપણું ધ્યાન ગણેશજીની સૂંઢ, ગણેશજીનો ઉંદર, ગણેશજીનો અંકુશ, ગણેશજીનો લાડુ, ગણેશજીના દાંત, ગણેશજીની ફાંદ, ગણેશજીની આંખો, આ બધા જ મનને એક નાનકડી સીમામાં ફેરવ્યા કરે. બસ એટલા માટે જ ચિત્ર કે મૂર્તિ બનાવવામાં આવી છે. મન અટકી શકે છે? ના, મન અટકશે નહીં. મીરાનું મન પણ અટક્યું નથી. રામકૃષ્ણ પરમહંસનું પણ અટક્યું નથી કે ચૈતન્ય મહાપ્રભુનું પણ અટક્યું નથી. દર વખતે કહેતા રહેતા હોતા, ઘાયલ કી ગત ઘાયલ જાને, જો કોઈ ઘાયલ હોય. વૈજ્ઞાનિકનું મન પણ અટકતું નથી. એકાગ્ર તો થાય છે, પરંતુ એક દિશામાં વિચારતું રહે છે કે આ કેમિકલ આમાં ભેળવી દઈશું તો આ બનશે. મન એકાગ્ર છે, બેશક, પણ પોતાના વિષયમાં વેગથી ચાલી રહ્યું છે. આપ ધ્યાનથી મનને એકાગ્ર કરો, પરંતુ આપની દિશા અને ધારા વિશે વિચાર કરો. આપણા જીવને ક્યાં ચાલવાનું છે, આપણે શું બનવું છે, ક્યાં જવું છે. જે વખતે આપ આપના લક્ષ્ય વિશે એક જ વિષય પર વિચાર કરી રહ્યા હશો, આપના ચિંતન મનન તન્મય થઈને ચાલી રહ્યા હશે. જીવન લક્ષ્ય મહાનતા પ્રાપ્તિ અંગે આપ પ્લાનિંગ કરી રહ્યા હશો. ત્યારે હું સમજીશ કે આપ ધ્યાનમાં, સમાધિમાં બેઠા છો. હું જ્યારે લેખ લખવા બેસું છું તો એટલો તન્મય થઈ જાઉં છું કે આપ મારી બાજુમાંથી પસાર થઈ જાઓ તો પણ મને ખબર નથી પડતી કે કોણ આવ્યું અને કોણ ગયું. હું ધ્યાનમગ્ન રહું છું, પરંતુ તે વખતે મારું મગજ એટલો વેગથી ચાલતું હોય છે કે એક સેકન્ડમાં જ હજારો સંદર્ભો આવી જાય છે. મારું મગજ એ વખતે એટલું એક્ટિવ, સક્રિય હોય છે કે જો આપ જુઓ તો એમ કહો કે આ વખતે તો એમણે હદ કરી નાખી. ભવાડો ફરે છે તો લાગે છે કે તે અટકી ગયેલો છે, પરંતુ તે એટલો વેગથી ફરે છે કે આપણને ખબર પડતી નથી. ઊંડા ઉતરીને ધ્યાન કરો. મિત્રો, ધ્યાનનો અર્થ એ છે કે આપ ચિંતન મનન એટલું વેગથી કરો કે આજની દુનિયાથી આપ આપને અલગ કરી લો અને પોતાના જીવન વિશે, પોતાના લક્ષ્ય વિશે, પોતાના પરિષ્કાર અંગે એટલા વધારે ઊંડા ઉતરી જાઓ કે તે સિવાય બીજી કોઈ ચીજ સમજાય જ નહીં. મિત્રો, આ ધ્યાનની પ્રક્રિયા છે. ના સાહેબ, ધ્યાનથી અમારું મન ભાગી જાય તો ભાગવા દો. તેનાથી આપના ધ્યાનમાં કોઈ ફેર પડવાનો નથી. કેવી રીતે? ચાલો હું રીત બતાવું છું. આપનું મન જ્યાં પણ ભાગી જાય, આપ એમ માનો કે આ ભગવાનનું રૂપ છે, આ સંસાર છે. પ્રત્યેક જગ્યાએ તે વિરાટ બ્રહ્મ છે.
તેનાથી બહાર તો મન ક્યાંય નહીં જાય. ના મહારાજજી, રહેશે તો એમ જ. તો બસ એમ માની લો કે આખું જગત વિરાટ બ્રહ્મ છે અને મન બ્રહ્મની પરિક્રમા કરી રહ્યું છે અને બ્રહ્મમાં ફરી રહ્યું છે. પછી ભલે તે ઝાડ હોય, પાણી હોય, પહાડ હોય કે સિનેમાઘર હોય, બધી જગ્યાએ એમ માનીને ચાલો કે આ ભગવાનનું સ્વરૂપ છે. આખી સૃષ્ટિમાં બ્રહ્મસત્તા સમાયેલી છે અને આપણું મન જ્યાં પણ જઈ રહ્યું છે ત્યાં બ્રહ્મના દર્શન કરી રહ્યું છે. ચાલવા દો, મનને ક્યાં જશે? મન એકાગ્ર થતું નથી અને તમારે એની જરૂર પણ નથી. આપ તો આપના લક્ષ્ય અને આપના ઉદ્દેશ્ય પર ચિંતન મનનમાં, સ્વાધ્યાય અને સત્સંગમાં એટલા તન્મય થઈ જાઓ કે આપના જીવનની દિશાધારા વિશે વિચાર કરવા સિવાય બીજો કોઈ વિચાર જ ન આવે. બસ સમજી લો કે આપનો ધ્યાનનો ઉદ્દેશ પૂરો થઈ ગયો. ના સાહેબ, આપ એવો ઉપાય બતાવો કે જેનાથી મન ભાગે જ નહીં. બેટા, મન ભાગશે, અટકશે નહીં. અમારું મન લખતી વખતે અને પૂજા કરતી વખતે બિલકુલ ભાગે છે. પૂજા કરતી વખતે અમારું મન એટલું સક્રિય હોય છે કે આપ તે ખોલીને જરા જોઈ જુઓ. ભગવાનની પાસે ભગવાનનું સામીપ્ય અને ભગવાનનો પ્રેમ અને અમારું સમર્પણ વગેરેના ભાવ અમારી અંદર એટલા બધા ઉઠે છે કે અમે કાંપવા લાગીએ છીએ. વિચારોને બંધ કરી દો. ના, વિચારો બંધ થઈ શકતા નથી. વિચારોને દિશા આપો, ધારા આપો. બસ આ જ ધ્યાન છે. પૂજા પાઠનું તત્વદર્શન સમજો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. સોહમ એકોહમ. મિત્રો, સોહમનો અર્થ એ છે કે ભગવાન અમારા જીવનમાં સમાઈ ગયા અને અમે અમારા અહમને બહાર કાઢી નાખ્યો અને સો અમારી અંદર સમાઈ ગયા. અમારા શરીરમાં, અમારી ઇન્દ્રિયોમાં, અમારા રોમે રોમમાં, અમારા પૈસા પર ભગવાનનું સ્વામિત્વ થઈ ગયું. જો આ વિચાર આપણા મનમાં આવે તો સોહમની ઉપાસના સાચી છે, જેમાં ભગવાન અને આપણે એક થઈ જઈએ છીએ. બંનેની સત્તા એક છે. જેવી રીતે દૂધ અને પાણી મળી જાય છે, એવી જ રીતે આપણે પાણી અને ભગવાન, દૂધ બંનેને અરસપરસ ભેળવી દીધા. ભગવાનના વિચાર આપણા અને આપણી ઈચ્છાઓ ભગવાનની, ભગવાનની ઈચ્છાઓ આપણી થઈ ગઈ. આ પ્રકારની એકતા આપ સ્થાપી લો, એકોહમ સ્થાપિત કરી લો, તો પછી દ્વૈત ખતમ થઈ જશે અને અદ્વૈત રહી જશે. દ્વૈતને ખતમ કરી દેવો અને અદ્વૈતને સ્થાપી દેવો. સૌમાં પોતાની જાતને જોવી અને પોતાનામાં સૌને જોવા. અદ્વૈતની આ જ વૃત્તિ સોહમની ઉપાસના છે. મિત્રો, પોતાની અંદરથી જ રસપાન કરવાને ખેંચરી મુદ્રા કહે છે. મસ્તિષ્કના મધ્યમાં આવેલો સહસ્ત્રાર આપણો બ્રહ્મલોક છે. આ બ્રહ્મલોકમાં ક્ષીરસાગર ભરેલો છે. કૈલાસ પર્વત પણ છે. એમાં જ શેષશાહી વિષ્ણુ સૂતેલા છે, આપણા શ્રેષ્ઠ વિચારો રૂપે. તેનું આપણે આપણી જીહવા દ્વારા આનંદ અને ઉલ્લાસ રૂપે ધ્યાન કરીએ છીએ. આ જ ખેંચરી મુદ્રા થઈ જાય છે. આ ઉપાસનાનું અંતિમ ચરણ અને અંતિમ બિંદુ છે. પ્રારંભિક ચરણ અને પ્રારંભિક બિંદુની શરૂઆત જ્યાં મેં તમને 45 મિનિટની ઉપાસનાના અંતે સમર્પણ યોગ શીખવ્યો છે ત્યાંથી થાય છે. જળપાત્ર લઈને આપણે સૂર્ય ભગવાનની સામે જઈને જળ ચઢાવીએ છીએ. તેનો શું અર્થ છે? બેટા, સૂર્યનારાયણ તો કેટલા લાંબા પહોળા છે. તેમની સામે આપણે જે થોડુંક પાણી ઢોળી રહ્યા છીએ તેનાથી તેમને શું ફાયદો થશે? એટલા પાણીને ત્યાં સુધી પહોંચતા કેટલો સમય લાગશે? જો ચંદ્રમાની જેમ રોકેટ દ્વારા સૂરજ સુધી પાણી મોકલીશ તો પણ તેમના સુધી પહોંચતા વર્ષો લાગશે. ત્યાં સુધી શું તેઓ તરસ્યા રહેશે? તેમના તો પ્રાણ નીકળી જશે. બેટા, તેનો એવો અર્થ નથી.
તેમને પાણીની જરાક પણ જરૂર પડશે તો થોડીક આગ કાઢશે અને સમુદ્રનું બધું પાણી વરાળ બનાવીને પી જશે. તેમની પાસે તેની વ્યવસ્થા છે. તારા પાણીથી તેમને કાંઈ નહીં થાય. સૂર્યાર્ધ્ય શાના માટે? સાથીઓ, સૂર્યનારાયણ તો એક જ વાત ઈચ્છે છે, એ સૂર્યરૂપી પ્રકાશને, સૂર્યરૂપી ભગવાનને આપણે આપણા જીવનનું જળ સમર્પિત કરીએ. લોટામાં અંદર જે કંઈ પણ જળરૂપી સંપદા કેદ છે તેને આપણે ખાલી કરીએ છીએ અને ભગવાનને ચઢાવીએ છીએ. જ્યારે આપણે જળ ચઢાવીએ અને પોતાની જાતને ભગવાનને સોંપી દઈએ છીએ તો તેનું શું પરિણામ આવશે? તેનું એ પરિણામ આવશે કે આપણા મનમાં એ ભાવ આવશે કે આપણા જીવનનું જળ વરાળ બની જાય, ફેલાઈ જાય, ઢોળાઈ જાય અને ક્યાંક પણ ઝાકળના ટીપા બનીને ટપકે અને શીતળતા લઈને જાય, ગંધાઈ ન જાય. આ નાનકડા ઘડામાં ગંધાઈ ન જાય. અમારી અક્કલ, અમારી સંપત્તિ, અમારો શ્રમ આ નાનકડા ઘડાની અંદર જ રહીને સડી ન જાય. તેને અમે ફેલાવી લઈએ અને તેને ઉદાત્ત બનાવતા જઈએ તો સમજવું કે સૂર્ય ભગવાનને અર્ધ્ય ચડાવવાનો ઉદ્દેશ પૂરો થઈ ગયો. સમર્પણનું શિક્ષણ. મિત્રો, સૂર્ય ભગવાનને અર્ધ્ય ચડાવવા વિશે રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતા મને વારંવાર યાદ આવતી રહે છે અને હું તેને ખૂબ પ્રેમથી સાંભળાવ્યા કરું છું. રવિન્દ્રનાથ ટાગોરે ગાયું છે, હું ગયો દરવાજે, દરવાજે ભીખ માગવા માટે, અનાજથી ભળી દીધી મેં જોડી, એક આવ્યો ભિખારી, તેણે ફેલાવ્યો હાથ, મને પણ દઈ દેજે હો તારી પાસ. મેં ખૂબ કંજૂસાઈથી, ખૂબ હિંમત ભેગી કરીને એક દાણો કાઢીને તે ભિખારીની હથેળી પર મૂક્યો. ભિખારી એ દાણો લઈને હસતો હસતો જતો રહ્યો. હું આવ્યો મારે ઘેર અને મેં જોયું એક મોટો સોનાનો દાણો એ અનાજની વચ્ચે પડેલો હતો. હું સમજી ગયો કે એ સોનાનો દાણો ક્યાંથી આવ્યો. રવિન્દ્રનાથે ગાયું, હું માથું પછાડીને પસ્તાયો કે મેં મારી જોડીના બધા દાણા કેમ એ ભિખારીના હાથમાં ન આપી દીધા, જેથી મારી જોડીના બધા જ દાણા સોનાના થઈને આવી જાત. મિત્રો, જેમણે પોતાના દાણા ભિખારીના હાથમાં મૂક્યા, ભગવાનના હાથમાં મૂક્યા, તેમના દાણા લાખો ગણા અને સોનાના થઈને આવી ગયા. ગાંધીના દાણા સોનાના થઈને આવી ગયા. બુદ્ધના દાણા સોનાના થઈને આવી ગયા. નાનકના દાણા સોનાના થઈને આવી ગયા. સુદામાના દાણા સોનાના થઈને આવી ગયા અને અમારા દાણા સોનાના થઈને આવી ગયા. મિત્રો, આ જ પરંપરા રહી છે. આ જ છે સમર્પણ યોગ. આ જ છે ભગવાનની બેંકમાં જમા કરવો. આ જ છે આપણે પોતાની જાતને ખાલી કરવી, ફરીથી ભરાઈ જવા માટે. આનાથી ઓછામાં કાંઈ થતું નથી અને આનાથી નાનો કોઈ સિદ્ધાંત હોતો નથી. આ જ છે એ શિક્ષણ જે સમર્પણ યોગના નામે, સૂર્ય ભગવાનને જળ ચડાવવાના નામે અમે આપને શીખવીએ છીએ. ચાહે દેવ પૂજનની પ્રક્રિયા હોય, ચાહે આત્મશોધન હોય, ચાહે જળ ચડાવવાનું હોય કે કોઈ બીજી પ્રક્રિયા કેમ ન હોય, બધાનો ઉદ્દેશ ફક્ત એક જ છે કે વ્યક્તિ પોતે પોતાને જુએ, પોતે પોતાને સમજે, પોતાની સમીક્ષા કરે અને પોતાને સુધારે. આ જ છે પૂજાપાઠની ફિલોસોફી. મિત્રો, જો આપણે આપણી જાતને સુધારી શકીએ તો આપણી જિંદગીની દરેક સમસ્યા ઉકેલાતી જોવા મળશે. ભગવાન જેને અમે ખોટું સમજીએ છીએ તે પણ સત્ય સ્વરૂપે સામે આવે. અધ્યાત્મનું આ જ શિક્ષણ છે, આ જ સિદ્ધાંત છે અને આ જ છે પૂજાપાઠની ફિલોસોફી. મને આશા છે કે આપ આ સમજવાનો પ્રયત્ન કરશો. જો આપ આ સમજ્યા, આનો સ્વીકાર કર્યો, તો હું સમજીશ કે આપ સત્યની નજીક આવી ગયા અને જ્યાં ઋષિઓએ અધ્યાત્મની શરૂઆત કરી હતી, અધ્યાત્મનો વિસ્તાર કર્યો હતો, ત્યાં આવી ગયા. આ છે તો અધ્યાત્મ બ્રહ્મવાદી જંજાળનું, અજ્ઞાનનું એક આવરણ માત્ર રહી ગયું છે. જો અજ્ઞાનના આવરણમાંથી નીકળીને આપ વાસ્તવિકતાની નજીક જાઓ
તો મેં જે નિવેદન કર્યું છે તે જ પામશો. મૂર્તિ પૂજા ચિત્તશુદ્ધિનો સાધન. મનુષ્યનો સ્વભાવ એવો છે કે જ્યાં સુધી તે જુએ છે કે કોઈક એના કામને, ચરિત્ર કે હાવભાવને જોઈ રહ્યું છે ત્યાં સુધી તે ખૂબ સાવધાન રહે છે. પરંતુ બાહ્ય નિયંત્રણ દૂર થતાં જ તે શિથિલ થઈને ફરીથી પતન તરફ વળી જાય છે. મંદિરમાં ભગવાનની મૂર્તિની સામે તેને હંમેશા એવો અનુભવ થાય છે કે તે ઈશ્વરની સામે છે. પરમાત્મા તેના કાર્યો તથા વિચારોને બરાબર જોઈ રહ્યા છે. તેથી તેને ચિત્તશુદ્ધિ કરવામાં મદદ મળે છે. મૂર્તિ ચિત્તશુદ્ધિ કરવામાં પરમેશ્વરનું પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ કરે છે. જે ભારતીય ઋષિઓએ ભગવાનની મૂર્તિની કલ્પના કરી હતી તેઓ મોટા મનોવૈજ્ઞાનિકો હતા. તેમના આ ઉપાયથી ભોળા તથા ભાવુક લોકોના ચિત્તની શુદ્ધિ થતી. મનુષ્ય પોતાની સાત્વિક પ્રવૃત્તિઓ, કળા અને સૌંદર્ય વૃત્તિનું સંપૂર્ણ પ્રદર્શન મંદિરોમાં કર્યું છે. મૂર્તિમાં ભગવાનની ભાવના અને પોતાની શ્રદ્ધાની સ્થાપના કરીને તેમણે આત્મિક વિકાસ કર્યો છે. આચાર્ય વિનોબા ભાવેએ લખ્યું છે, જો મૂર્તિ ન હોત તો બગીચામાંથી ફૂલ તોડીને માણસ તેને સૂંઘત, પરંતુ સાત્વિક ભાવનાના કારણે તે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચડાવીને પોતાની સુગંધની વાસનાને સંયમિત અને ઉન્નત બનાવે છે. આમ પોતાની વાસનાને ઉન્નત, શુદ્ધ તથા સંયમિત કરવા માટે ભગવાનને સમર્પણ કરવાની યુક્તિ આપણા ઋષિમુનિઓએ શોધી કાઢી. રામદાસ સ્વામીએ એક જગ્યાએ લખ્યું છે, દેવાચે વૈભવ બાળવાવે. ભગવાનનો વૈભવ વધારો. અલ્પજ્ઞ, અશક્ત તથા અજ્ઞાની મનુષ્ય ભગવાનનો વૈભવ કેવી રીતે વધારી શકે? તે મહાન છે. તે પોતે જ અપાર શક્તિઓનો સ્વામી છે. બીજી બાજુ આપણે રંક છીએ, અશક્ત છીએ તથા આપણી શક્તિઓ મર્યાદિત છે. પરંતુ આ ઉક્તિનો તાત્પર્ય એ જ છે કે આપણે એવા કાર્યો કરીએ તથા એવી ભાવના પ્રગટ કરીએ કે જે આપણા માધ્યમથી પરમપિતા પરમેશ્વરના મહત્વને પ્રગટ કરે. પરમેશ્વરનો વૈભવ વધારવાની કોશિશ કરવામાં આપણે પોતે આપણા જીવનને ઉન્નત કરીએ છીએ અને તેને ઈશ્વરીય શક્તિઓથી ભરી દઈએ છીએ. મંદિરમાં કોઈ પ્રતિમાની સ્થાપના કરીને તેને પોતાના કાર્યોના દ્રષ્ટા માનીને આપણે જે સદાચરણ કરીએ છીએ, આપણા કર્તવ્યોને પૂર્ણ કરીએ છીએ, ભજન, પૂજન, સ્વાધ્યાય તથા પ્રાર્થના કરીએ છીએ, એ જ ભગવાનનો વૈભવ વધારનારી બાબત છે. જે વિચારો તથા કાર્યોથી આપણું દેવત્વ પ્રગટ થાય છે તે જ આ દુર્લભ માનવ જીવનમાં કરવા યોગ્ય કાર્યો છે. વાણીથી ભગવાનના દિવ્ય ગુણો તથા અપાર સામર્થ્યના ગુણગાન કરીએ, હાથથી પવિત્ર કાર્યો કરીએ, પરમાત્માના ચિંતન, ભજન, ગીતો તથા પૂજનથી બુદ્ધિને શુદ્ધ બનાવીએ તો જ આપણો અહંકાર દૂર થઈ શકે છે અને ચિત્ત શુદ્ધિ થાય છે. જ્યારે મૂર્તિમાં આપણે ભગવાન પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા તથા વિશ્વાસની સ્થાપના કરીએ છીએ ત્યારે તે દિવ્ય સામર્થ્યથી પૂર્ણ થઈ જાય છે. એ જ પથ્થરની મૂર્તિ સામે આપણું મસ્તક આપોઆપ ઝૂકી જાય છે. આ મનુષ્યની શ્રદ્ધાનો જ ચમત્કાર છે. એ મૂર્તિની સામે નિરંતર રહેવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને આત્મશિસ્ત કેળવાય છે. ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાનું જ આપણા જીવનનું ચરમ લક્ષ્ય હોવું જોઈએ અને એને જ પરમ પુરુષાર્થ માનવો જોઈએ. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. સદવાક્ય. માનવતા સૌથી વધારે મૂલ્યવાન છે. તેનું રક્ષણ કરવું તે દરેક જાગૃત મનુષ્યનું કર્તવ્ય છે. વ્યસનોથી જોજોનો દૂર રહો, કારણ કે તે પ્રાણઘાતક શત્રુઓ છે. બીજાઓની ભૂલોથી થતા નુકસાનને જોઈને જે પોતાની ભૂલોને સુધારી લે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે. લોકો શું કહે છે તે તરફ ધ્યાન ન આપો. ફક્ત એટલું જ જુઓ કે જે કરવા યોગ્ય હતું તે થયું કે નહીં. ધરતી પર પ્રેમ, આત્મીયતા તથા બીજાઓના હિતના કાર્યો કરતા રહેવું એ જ પુણ્ય છે.